નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો ધોરણ 10 પાસ પર એક મોટી ભરતી આવી છે। જે કોઈ પણ ઉમેદવારો ધોરણ 10 પાસ કરેલું છે તેના માટે એક સુવર્ણ તક સમાન છે અને એ પણ કોઈ પણ પરીક્ષા લીધા વગર ભરતી કરવામાં આવશે। તેથી મિત્રો વિડીયોને પૂરો જુઓ, કારણ કે આજના વિડીયોમાં આપણે આ ભરતી વિશે તમામ વિગતો જાણીશું। તો મિત્રો સૌપ્રથમ કયા ડિપાર્ટમેન્ટમાં ભરતી છે તે જોઈએ। મિત્રો આ ભરતી ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે। હવે મિત્રો કઈ પોસ્ટ માટે કરવામાં આવશે તે જોઈએ। મિત્રો જે કોઈ પણ ઉમેદવારો પોસ્ટ વિભાગમાં નોકરી કરવા માંગે છે તેને ઓનલાઈન અરજી કરવી પડશે। આ ભરતી GDS એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે 44,228 જગ્યાઓ ભરવામાં આવશે। હવે આપણે મહત્વપૂર્ણ તારીખો વિશે વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં જે ઉમેદવારો રસ ધરાવે છે તેને ઓનલાઈન અરજીના ફોર્મ 15 જુલાઈ 2024થી શરૂ થઈ ગયા છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ 2024 રાખેલી છે। છેલ્લી તારીખ પછી ભરેલા ફોર્મ માન્ય ગણવામાં આવશે નહીં। ત્યારબાદ આપણે આ ભરતીની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માટે પાત્ર ગણાશે અને સાથે ઉમેદવાર પાસે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ અને તેને સાયકલ ચલાવતા પણ આવડવું જોઈએ। ત્યારબાદ મહત્વપૂર્ણ લિંક વિશે વાત કરવામાં આવે તો મિત્રો જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તે તેની સત્તાવાર વેબસાઇટ એટલે કે ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ આપણે અરજી કઈ રીતે કરવી તે જોઈએ। મિત્રો ઇન્ડિયન પોસ્ટ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો તેની સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરી શકે છે, જે આ પ્રમાણે રહેશે। નંબર 1, ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો। નંબર 2, ત્યારબાદ રજિસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરો। નંબર 3, ત્યારબાદ નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો। નંબર 4, ત્યાર પછી ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો। નંબર 5, ત્યારબાદ ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો। નંબર 6, ત્યારબાદ ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લો। તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ધન્યવાદ। મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।